ગીરમાં કનકાઈમાનું આ જે મંદિર છે એ કંકેશ્વરી નગરી હતી એ વખતે, અને ન્યાના એક શેઠ હતા, અને એ શેઠ જ્યારે આખી જમાતને લઈ સાધુને પણ હારે કેટલા બધા અને ગંગાજીએ સ્નાન કરાવવા માટે નીકળ્યા, અને એ વખતે ખબર પડી અને રોહિદાસ બાપા એ વખતે તો ઈ મોજડીયું બનાવે, બૂટ બનાવે, અને એમાં એ શેઠને એમ બૂટ અહીંથી બનાવી દીધા કે આવડો મોટો શેઠિયો છે એમને બૂટ આપ્યા, અને એમાં એમણે કીધું કે અમે ગંગાજીએ જઈ. અરે બાપા ગંગાજી અમે તો કહેતો કે હાલો નહીં બધા હારે તમારે એક ખંખોળિયું ખવાઈ જાય ગંગામાં, અને પેલું કર્મ જે છે એ તો આપણું કર્મ છે, એ સાચી ભક્તિ છે, એટલે મારાથી ન ફુગાય. પણ એક કામ કરો, આ ચુંદડીની મોડીઓ લેતા જાઓ ને માં ગંગાને મારા તરફથી આપી દેજો, એથી વધારે મારે કાંઈ નથી કેવું સાહેબ. અને હાલતા થઈ ગયા, ટૂંકમાં વાત કરું, હાલતા થયા તો ધીરે ધીરે કીધું શેઠ એક કામ કરજો નહીં કે શું કે ગંગામાને છે ને તમે હાથો જ દેજો, આમ ખાલી ભળાવી ન હોય આવતા બીજાને, કે હા પધરાવી દો, તો કે નહીં હાથમાં દેજો આ ચુંદડી મોડીઓ. એટલે શેઠ તો ઉભા રહી ગયા આજુબાજુ, હાલો ને ભાઈ ભોળો માણસ છે, ભોળો છે ને હવે એમને શું ખબર પડે, હવે કહી દો ને હાથો, હા હાથો જ દઈ દો કે કાંઈ વાંધો નહીં. એને એમ કે કાંઈ લાંબી લોપ ન થાય ને આપણે કેવા ખાતર નીકળી ગયા. અને એ વખતે બધાએ સ્નાન કરી લીધા, ગંગાજીમાં નાઈ લીધા, હર હર ગંગે કરી લીધું, સ્તુતિઓ બોલ્યા, શ્લોક બોલ્યા, બધું પૂરું થયું. અને પાછા નીકળવા ટાણે યાદ આવ્યું કે ઓલા સંતનો મોડિયો ને ચુંદડી ગંગામાં તો પધરાવી દો ને એમણે કીધું. એટલે કોઈક ડાયો માણસો એમણે કીધું કે પધરાવો એ વાત સાચી, પણ એમણે કીધું છે જરી ગંગાને કયો નહીં કે લ્યો ગંગાજી હાથો હાથ, આપણે કહેવામાં શું વાંધો, એમણે કીધું છે ને. એટલે કીધું લ્યો ગંગામાં હાથો હાથ, એ લ્યો ગંગા હાથો હાથ આ સુંદડી મોડિયો એટલા શબ્દો દીધા ને ત્યાં તો ખમકારા મીડા થવા ગંગાજીમાં. ત્યાં સુડી વાળો જેને કહેવાય હાથ નીકળ્યો, અને ઓલા શેઠિયા સાધુ બધા શબ્દ એક નવસરે મેદની સ્તબ્ધ જોઈ રહ્યા બધા કે આ ઘટના બને, આવું કેમ બને. તેથી ડાયા માણસે કીધું કે ઈ આ રોહિદાસ ભગત ગીરમાં બેઠો બેઠો ત્યાંથી પડકારો કર્યો છે ને ગંગાજીને અહીંયા હાથો હાથ લેવું પડ્યું છે. ભલા માણસ એ આમ જેને કહેવાય ચુંદડીની મોડીઓ લીધા એટલું નહીં, અને લેતાની હારે તરત જ આમ વયો ગયો હાથ અને પાછો નીકળ્યો, અને હોનાનો ઈ રતન જડી તો દીધું ને કીધું કે ચુંદડીની મોડીઓ તો મેં લઈ લીધા, ગંગામાંથી અવાજ આવ્યો, પણ મારા ભગતને થોડીક આટલી યાદી આપી દેજો, આ કડું આપી દેજો, રત્ન જડિત હીરા જડિત ભલા માણસ